સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટ ગામમાં પ્રદૂષણનો મુદ્દો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। જેતપુરના સાડી ઉદ્યોગમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી ઉબેણ નદીમાં છોડાતું હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અનેક ગામોની જમીન બંજર બનતી હોવાના દાવા વચ્ચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે સવાલ ઉદ્ભવી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે કુવા અને બોરના પાણીમાં પણ પ્રદૂષણ ફેલાયું છે, જેને કારણે લોકોમાં ચામડીના રોગો વધી રહ્યા છે। સ્થાનિક સરપંચો અને ખેડૂત સંગઠનોના આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆત છતાં પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે માત્ર કાગળ પર કાર્યવાહી કરી છે। બીજી તરફ નદીમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે કેમિકલ છોડાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ ખુલાસો કર્યો છે કે નદીઓમાં કેમિકલયુક્ત પાણી છોડવાની કોઈ ઉદ્યોગને પરવાનગી અપાઈ નથી, પરંતુ સવાલ એ થાય છે કે જો જીપીસીબી દ્વારા નિયમિત ચેકિંગ થતું હતું તો પછી કેમિકલયુક્ત પાણી નદી સુધી કેવી રીતે પહોંચ્યું। હાલ નદીમાં પ્રદૂષણ મામલે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી। હવે આગળ થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું। જૂનાગઢ પ્રાદેશિક અધિકારી તરીકે હું મારા વિસ્તારમાં જે કંઈ તાલુકા આવે છે એમાં ભેસાણ તાલુકાનો સમાવેશ થતો નથી, તો પણ નદીઓમાં ડિસ્ચાર્જ માટે અમે કોઈ પણ ઉદ્યોગો અને કોઈ પણ જાતની કોઈને પણ પરવાનગી આપેલ નથી। અને અહીંયા જે કંઈ ઉદ્યોગ આવે છે એ ઝીરો ડિસ્ચાર્જના લીધે જ એને પરમિશન મળે છે। અને જો કોઈ આપણા ઉબેણ નદીની જે તમે વાત કરી એમાં કોઈ કેમિકલ પાણી આવતું હશે તો ઉપરના વિસ્તારમાં ચકાસણી માટે અવારનવાર અમે જેતપુર પ્રાદેશિક અધિકારીને કહીએ છીએ, અને એવી કોઈ ભલામણ અથવા કોઈ કમ્પ્લેન્ટ આવે તો અમે એને ફોરવર્ડ કરી દઈએ છીએ। જે જેતપુરનું ડાંગનું પાણી આવે છે બહુ જ ગંદુ અને બહુ જ ખરાબ છે પાણી, એટલે એના માટે કોઈ તમે તંત્રને કોઈ જાણ કરો કે અમારું આ ઉબેણ નદીનું જે પાણી આવે છે બહુ પીવાલાયક બહુ પેલા હતું સમય, અત્યારે હાવ ખરાબમાં ખરાબ સ્થિતિ છે પાણીની, એટલે એનું આપણે કંઈક નિવારણ કરો, સરકારની શ્રીને રજૂઆત કરો। અમારા ગામમાં ઉબેણ નદી પસાર થઈ રહેલી છે, એમાં કેમિકલયુક્ત પાણી આવે છે। આ કેમિકલયુક્ત પાણી માટે અમે ઘણી વાર રજૂઆત કરી, છતાંય તંત્રએ કંઈ ધ્યાન દીધેલું નથી। પણ છેલ્લે સરકારને કીધેલું છે કે ભાઈ આ પાણી માટે કોઈક નિર્ણય લ્યો એમ, તો છતાંય કોઈ ધ્યાન દીધેલું નથી। અમારા ગામમાં આ પાણી પીવાનો પ્રશ્ન એવો છે કે અમે નર્મદાનું પાણી માગી એ મહિનો દોઢ મહિનો જ આપે છે। આજે જે નદીઓની અંદર દૂષિત અને કેમિકલ વાળું પાણી છે ઠાલવવામાં આવે છે, જેને કારણે આ પાણી ચોમાસાના પૂરના પાણીની સાથે જે નદીઓની અંદર નદીઓના પ્રવાહમાં ભળે છે, અને આ કેમિકલ નદીઓના પ્રવાહની અંદર ભળવાથી જે નદીઓનું પાણી છે એ ખેડૂતોના ખેતરોની અંદર જાય છે, પછી જે જમીનના તળ છે એની અંદર જાય છે, જેને કારણે આ દૂષિત પાણી થાય છે। અને આ દૂષિત પાણી છે એ પાવામાં આવે છે, જેને કારણે ખેડૂતોનો પાક છે મોટાભાગે નિષ્ફળ જતો હોય છે। ઘણી વખત પૂરના પાણી આવે, આ કેમિકલયુક્ત પાણી છે ખેતરોની અંદર ફરે છે, જેથી પાક તો નાશ પામે છે પણ ખેતરો છે એની ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા પણ ઘટે છે। હું મારા વિસ્તારમાં જે કંઈ તાલુકા આવે છે એમાં ભેસાણ તાલુકાનો સમાવેશ થતો નથી, તો પણ નદીઓમાં ડિસ્ચાર્જ માટે અમે કોઈ પણ ઉદ્યોગો અને કોઈ પણ જાતની કોઈને પણ પરવાનગી આપેલ નથી। અને અહીંયા જે કંઈ ઉદ્યોગ આવે છે એ ઝીરો ડિસ્ચાર્જના લીધે જ એને પરમિશન મળે છે। અને જો કોઈ આપણા ઉબેણ નદીની જે તમે વાત કરી એમાં કોઈ કેમિકલ પાણી આવતું હશે તો ઉપરના વિસ્તારમાં ચકાસણી માટે અવારનવાર અમે જેતપુર પ્રાદેશિક અધિકારીને કહીએ છીએ, અને એવી કોઈ ભલામણ અથવા કોઈ કમ્પ્લેન્ટ આવે તો અમે એને ફોરવર્ડ કરી દઈએ છીએ।